તો આ તરફ સુરતથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં પલસાણાના તુંડી ગામે ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી। દ્વારકે સોસાયટીમાં ક્રિકેટની રમત બાબતે ફાયરિંગ કરવામાં આવ્યું। ક્રિકેટના રમતમાં ઝઘડો થતા ફાયરિંગની ઘટના બની છે। લોકટોળું એ વિકાસ નામના યુવકના બંગલોઝમાં તેને મારવા માટે આવી પહોંચ્યું હતું, જ્યારે વિકાસે સ્વ બચાવમાં પિતાની બંદૂકથી ફાયરિંગ કર્યું હોવાની વિગતો સામે આવી છે। ફાયરિંગ થતાની સાથે જ 2 થી 3 લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે। સુરતમાં ઘટના બની છે। પલસાણાના તુંડી ગામે ફાયરિંગ ઘટના સામે આવી છે। દ્વારકે સોસાયટીમાં ક્રિકેટમાં રમત સમયે વિકાસ નામના યુવકનો અન્ય લોકો સાથે ઝઘડો થઈ ગયો હતો। ત્યાંના રહેવાસીઓ એકઠા થઈ ગયા હતા અને ત્યારબાદ બધા ભેગા મળીને વિકાસના બંગલોઝમાં તેને મારવા માટે પહોંચ્યા। વિકાસ નામના યુવકે લોકટોળું જોઈ અને ત્યારબાદ સ્વ બચાવ માટે પોતાના પિતાની સિક્યોરિટી સર્વિસની બંદૂકથી ફાયરિંગ કર્યું અને ફાયરિંગ થતાની સાથે જ 2 થી 3 લોકો ઇજાગ્રસ્ત થયા। ગનશોટ ઇન્જરીના 4 પેશન્ટ આવેલા છે। પલસાણા ગામે પલસાણા તાલુકાના તુંડી ગામે બનાવ થયેલો છે। સાંજના 7 વાગ્યાના ગાળામાં કંઈ ઝઘડો થયો તેમાં આ બનાવ થયેલો છે। તેના 4 દર્દી આપણે ત્યાં આવેલા છે, સારવાર હેઠળ છે અને બાકીના રિપોર્ટ હજુ માયાબેન કરીને છે, તેના પેટના ભાગે મોટો ઘાવ તથા લોહીનો ઘાવ આવેલો છે, એટલે એના રિपोर्ट કરીને એને દાખલ કરીને પછી આગળની સારવાર માટે અમે તૈયારી કરીએ છીએ। लगी है ना, मुझे लगी, मेरे भाई को इधर पैर में लगी है, वो अंकल मामा को लगी है, लगी फिर वो उसको है ना वो डंडे से और वो से ईंट वीट से सब सामने वाले ने कौन नाम था? नाम नहीं पता मुझे, वो श्री कृष्णा सोसाइटी के थे, बहुत सारे लोग आए थे, कम से कम 30 से 40 लोग होंगे।